મિત્રો ધોરણ 10માં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન. લાસ્ટ લેક્ચરમાં આપણે વનસ્પતિના અલગ અલગ આવર્તન વિશેની વાત કરી હતી, સંવેદનાઓની વાત કરી હતી. હવે આજે આપણે જોવાનું છે કે વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે એ ઉત્તમ સાધન છે. એ વાક્ય વિધાનને આપણે સમજાવવાનું છે. તો જોઈએ શું થઈ શકે આમાં. તો કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ છે એ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે જ્યારે ત્વરિત કોઈ પણ પ્રતિચાર આપવો હોય જે તે અંગને અથવા વનસ્પતિના કોઈ પણ અંગોને ઉત્તેજના માટેનો, ત્યારે જે વીજ આવેગ છે, વિદ્યુત ચુંબકીય જે કંઈ તરંગો છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. એ ઝડપથી જે તે અંગ સુધી પહોંચી જાય છે, કારણ કે તે સંકલન માટે એક ઉત્તમ સાધન છે. જે તે અંગથી લઈ મગજ સુધી અને મગજથી જે તે અંગ સુધી જે સંકલનની જરૂર પડે છે એના માટેનું આ એક ઉત્તમ માધ્યમ છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન છે એ ખૂબ ઝડપથી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. આપણા શરીરમાં જે અલગ અલગ ચેતાતંતુઓ આવેલા છે કે જે એક નેટવર્ક જેવી રચના કરે છે કે જ્યાંથી જે તે અંગમાંથી જે કંઈ સંવેદના છે એ મગજ સુધી અથવા કરોડરજ્જુ સુધી એ પહોંચાડે છે. આ જે પહોંચાડવા માટેની જે ક્રિયા છે, જે વહન માટેની જે ક્રિયા છે, એ વહન ખૂબ જ ઝડપથી કોના દ્વારા થાય છે? તો કે વીજ આવેગની મદદથી થાય છે. આમ વીજ આવેગ એ આપણા શરીરના નિયંત્રણ અને સંકલન માટે એક ઉત્તમ સ્ત્રોત છે. હવે જે આ વીજ આવેગ છે એ ઘણી બધી રીતના ઉપયોગી છે, પરંતુ એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. તો આ મર્યાદાઓ કઈ છે એ જોઈએ. તો કે વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી છે એ સંકળાયેલી હોય. દરેક અંગ પાસે ચેતાપેશી હોય એ જરૂરી નથી. જે અંગ પાસે ચેતાપેશી ન હોય ત્યાં સુધી આ વીજ આવેગો છે એ પહોંચી શકતા નથી. માટે ચેતાપેશી હોવી ખૂબ જ જરૂરી બની જાય છે. પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. કે આપણા શરીરમાં જે કાંઈ દરેક કોષ છે એ દરેકે દરેક કોષનું સંકલન વીજ આવેગ દ્વારા જ થાય એ જરૂરી નથી. અમુક અંગો સુધી ચેતાપેશી હોય તો ત્યાંનું સંકલન થઈ શકે છે, પરંતુ અમુક અંગો પાસે ચેતાપેશી ન હોય તો એનું સંકલન છે એ વીજ આવેગની મદદથી થઈ શકતું નથી. ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન પણ નથી કરી શકતા. જ્યારે વીજ આવેગના વહનની વાત આવે ત્યારે એ સતત ને સતત ચાલતી રહેતી કોઈ ઘટના નથી કે જે તે અંગથી એને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવે અથવા તો જે તે મગજથી એને જે તે અંગ સુધી પહોંચાડવાની જે ક્રિયા છે, આમ વહનની અને નિર્માણની જે કાંઈ ક્રિયા છે એ ચેતાકોષો દ્વારા સતત ને સતત ચાલતી નથી રહેતી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે તેમજ કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય લે છે. જ્યારે ચેતાકોષમાંથી આવા વીજ આવેગનું નિર્માણ કરવાની વાત આવે તો એને અમુક થોડોક સમય લાગે છે. એ તાત્કાલિક ઉત્પન્ન કરી શકતા નથી. માટે આમ નિર્માણ કરવું, એમનું વહન કરવું અને જે તે કાર્ય સાથે એને સંકલન ગોઠવવું, આના માટે કેટલોક સમયથી ચેતાકોષો દ્વારા લેવામાં આવે છે. તો આ વાત થઈ વીજ આવેગમાં રહેલી કેટલીક મર્યાદા માટેની. આટલી બધી મર્યાદાઓ હોવા છતાં પણ એ આપણા શરીરના નિયંત્રણ અને સંકલન માટેનો એક ઉત્તમ સાધન છે. હવે એક સમજાવવાનું છે કે રાસાયણિક સંદેશા વ્યવહાર છે જે આપણા શરીરમાં થઈ રહ્યો છે એ કેવી રીતના થાય છે, અથવા તો અંતઃસ્ત્રાવી જે સંકલન છે, અંદરનું જે સ્ત્રાવો વડે થતું સંકલન છે એ કેવી રીતના હોય છે. તો કે પ્રાણી શરીરના દરેક કોષ છે એના સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. હમણાં જ આપણે જોયું કે જે કયા તરંગો છે, ઉર્મિવેગ છે, એ દરેક કોષ સુધી પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંદેશાવહન માટે અન્ય વ્યવસ્થાઓની પણ જરૂર પડે છે. દરેક કાર્ય છે એ એક જ પદ્ધતિથી, એક જ પ્રણાલીથી થાય એવું જરૂરી નથી. એના માટે કોઈ બીજી પદ્ધતિ અથવા તો બીજી વ્યવસ્થા હોય એ પણ ખૂબ જરૂરી બની જાય છે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. જે અંતઃસ્ત્રાવી સંકલન છે, જે એક કોષથી બીજા કોષ સુધી સંદેશાઓના વહન માટે ઉપયોગી સાબિત થાય છે, એ કોના દ્વારા? તો કે એક વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. આ સંયોજનોને શું કહેવામાં આવે છે? તો કે અંતઃસ્ત્રાવો અથવા તો રાસાયણિક સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે. જે અંતઃસ્ત્રાવો છે
એ જે કોષોની સપાટી ઉપર વિશિષ્ટ અણુ હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવો પણ દરેક કોષો સુધી પ્રસરણ પામે જરૂરી નથી. એના માટે અમુક પ્રકારના વિશિષ્ટ સપાટી અણુઓ ધરાવતી હોય એ ખૂબ જ જરૂરી બની જાય છે. કોના માટે? તો કે આવા અંતઃસ્ત્રાવોના પ્રસરણ માટે. અંતઃસ્ત્રાવી સંકલન એક એવી પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે. આપણે વીજ આવેગોની વાત કરી હતી તો એમાં શું હતું તો કે ભાઈ જેમની પાસે ચેતાકોષો હોય એના સુધી જ જે કાંઈ વીજ આવેગો છે, ચેતાપેશી આવેલી હોય એના સુધી જ આવા વીજ આવેગો છે એ પહોંચી શકતા હતા, એના સુધી જ સંદેશાઓ પહોંચી શકતા હતા. પરંતુ જે અંતઃસ્ત્રાવી સંકલનની જે પ્રક્રિયા છે એ વીજ આવેગની કમ્પેરિઝનમાં ધીમી પ્રક્રિયા છે, પરંતુ એ શરીરના તમામ કોષો સુધી અસરકારક રીતે પહોંચી જાય છે. અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ એમ બંનેમાં અસરકારક હોય છે. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે. વીજ આવેગો છે એ બહુ ક્ષણિક હોય છે અને થોડીક જ સ્પીડમાં જે તે અંગ સુધી એના સંદેશાઓ છે એ પહોંચી જતા હોય છે. જ્યારે જે અંતઃસ્ત્રાવી સ્ત્રાવો છે, જે રસાયણ છે એ તો કે વધારે સ્થાયી છે, જે તે અંગ સુધી લાંબા સમયે પહોંચે છે અને જે તે અંગ સુધી પહોંચ્યા બાદ ત્યાં લાંબા સમય સુધી સ્થાયી રહે છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે. કે જે કાંઈ અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ જ્યાં થતું હોય એ જગ્યા જ્યાં કાર્ય કરવાનું હોય એ જગ્યાથી દૂર આવેલી હોય છે. આમ વીજ આવેગ ઘણી બધી જગ્યાએ આપણા શરીરમાં સંદેશાઓની આપ-લે કરે છે, પરંતુ જ્યાં વીજ આવેગો નથી પહોંચી શકતા એવી જગ્યાએ આવો રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી જે સંકલનની ક્રિયા છે એના દ્વારા શરીરના તમામ અંગો સુધી જે સંદેશાઓ છે એની આપ-લે કરવામાં આવતી હોય છે. તો આ વાત થઈ અંતઃસ્ત્રાવી સંકલનની. હવે વાત કરવાની છે વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એના વિશેની. હવે વનસ્પતિના અંતઃસ્ત્રાવો શું છે એ જોઈએ તો કે તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એ વનસ્પતિને કઈ રીતના હેલ્પફુલ સાબિત થાય તો કે એમની વૃદ્ધિ કરવા માટે, એમનો વિકાસ કરવા માટે, પર્યાવરણ સાથે સંકલન સાધવા માટે, આ તમામ પ્રતિચાર માટે એ વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે એ વનસ્પતિને મદદરૂપ સાબિત થાય છે. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. પ્રાણીઓમાં પણ આ જ રીતના હતું, એવી જ રીતના વનસ્પતિઓમાં પણ જે સંશ્લેષણ સ્થાન છે એ જે તે એમના કાર્યસ્થાનથી દૂર આવેલું હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામી જતા હોય છે. હવે કેટલાક અંતઃસ્ત્રાવો છે એમાં આપણે સૌથી પહેલાં જોવાનું છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. જે વૃદ્ધિ માટે મદદરૂપ થતા હોય વનસ્પતિની એ અંતઃસ્ત્રાવોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કહેવાય છે. તો એમાં જોઈએ, એમાં સૌથી પહેલું છે ઓક્ઝિન. તે પ્રરોરના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તેના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. વનસ્પતિના જે કોષો આવેલા હોય છે, પ્રકાંડ આવેલું હોય છે, ડાળીઓ, એ બધાની લંબાઈ માટે ઓક્ઝિન છે એ ખૂબ જ મહત્વનું એક રસાયણ છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુએથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્ઝિન પ્રકાશ ન પડતું હોય તે બાજુએ પ્રસરણ પામે છે. વનસ્પતિને બધી બાજુએ પ્રકાશ પડે એવી ઘણી વખત ભૌગોલિક પરિસ્થિતિ પેદા પણ ન થતી હોય ત્યારે તો કે જ્યારે વનસ્પતિના જે ભાગ ઉપર પ્રકાશ પડે છે એ ભાગથી જે ભાગ ઉપર પ્રકાશ નથી પડતો એ ભાગ સુધી ઓક્ઝિન છે એનું વહન થતું રહેતું હોય છે. ઓક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રરોરના કોષોમાં લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. જે વનસ્પતિના ભાગો છે કે જેમને પણ સૂર્યપ્રકાશથી પહોંચી નથી શકતો આવા ભાગનો પણ વિકાસ થાય એના માટે ઓક્ઝિન છે સતત કાર્યશીલ હોય છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્ઝિન પ્રકાશાવર્તન માટે પણ જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે સૂર્યમુખી છે એ જે તે દિશામાં સૂર્ય હોય, સવારે પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો હોય તો એ દિશામાં એના સૂર્યમુખીના ફૂલ છે એમનું મોઢું એ બાજુ હોય છે. જેમ જેમ સૂર્યપ્રકાશ જે બાજુ જતો જાય એ બાજુ એમનું વનસ્પતિ છે એનું મુખ ફેરવી લેતું હોય છે. તો આમ વનસ્પતિ જે કાંઈ પ્રકાશ જે બાજુ હોય છે એ બાજુ ઢળતી હોય છે. આમ ઓક્ઝિન છે આ પ્રકાશાવર્તન માટે પણ એક જવાબદાર રસાયણ છે.
ત્યાર પછી આવું જ એક બીજું અંતઃસ્ત્રાવ છે જીબ્રેલિન, કે તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. વનસ્પતિનો જે તમે થડ જોવો છો, પ્રકાંડ જોવો છો, એમની જે વૃદ્ધિ માટે મદદરૂપ જે કંઈ થાય છે એ જીબ્રેલિન છે. ત્યાર પછી ત્રીજું છે સાઇટોકાઇનિન, કે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. કોષ વિભાજનની ક્રિયાથી જ નવા કોષો છે એનું નિર્માણ થતું હોય છે. એક કોષ અને એક બીજો કોષ, આમ બે કોષ ભેગા મળી એનું કોષ વિભાજન થાય અને ભેગા થઈ અને એક નવો ત્રીજો કોષ છે એની રચના થતી હોય છે. તો કે આવા જેવા વિસ્તારો છે એમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા છે એ સાઇટોકાઇનિનની વધારે હોય છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. કોષ વિભાજનની ક્રિયા સતત ને સતત ચાલતી રહે એના માટે સાઇટોકાઇનિન છે એ જવાબદાર હોય છે. હવે અત્યાર સુધી આપણે જે કાંઈ જોયા એ વૃદ્ધિ કરનારા અંતઃસ્ત્રાવ હતા, વૃદ્ધિને પ્રેરણા આપવાવાળા અંતઃસ્ત્રાવો હતા. હવે જે વૃદ્ધિને અવરોધવાવાળા છે, વૃદ્ધિને રોકવાવાળા છે એ અંતઃસ્ત્રાવો આપણે જોઈએ. એમાં છે એબ્સિસિક એસિડ, કે તે વનસ્પતિના વૃદ્ધિને છે એ અવરોધે છે અને તેની અસરથી પર્ણો છે એ કરમાઈ જાય છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે વનસ્પતિના પાંદડા છે એ કરમાઈ જાય છે. તો એમાં કહ્યું તો કે એબ્સિસિક એસિડ છે એની ભૂમિકા સૌથી અગત્યની હોય છે. તે વનસ્પતિનો વિકાસ, વૃદ્ધિ થવા દેતી નથી. તો આ વાત થઈ વનસ્પતિના અંતઃસ્ત્રાવોની. હવે વાત કરવાની છે પ્રાણીઓમાં જે અંતઃસ્ત્રાવો આવેલા હોય છે એ અંતઃસ્ત્રાવોની, કે લડવાની કે દોડવાની જે કાંઈ ક્રિયા છે એની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ છે એ સ્ત્રવે છે અને શરીરમાં તેની અસરો શું થાય છે. આપણે જ્યારે લડવાની ક્રિયા કરતા અથવા તો દોડવાની ક્રિયા કરતા હોય ત્યારે આપણા શરીરમાંથી કયો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન થાય છે અને શરીરમાં એની અસર શું થાય છે. તો કે જ્યારે લડવાની કે દોડવાની ક્રિયા શરીર કરતું હોય એવી સ્થિતિમાં એડ્રિનલ જે ગ્રંથિ આવેલી હોય છે એમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ સ્ત્રવતો હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે એ સ્ત્રવે છે. હવે જે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એમાંથી સ્તરે છે તો એની અસરો કઈ કઈ થાય છે એ જોઈએ. તો કે એના લીધે હૃદયના ધબકારા વધે છે. આપણે જાણીએ છીએ કે દોડવાની ક્રિયા કરતા હોય ત્યારે આપણું હૃદય સ્પીડમાં ચાલવા માંડે છે. પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે. હૃદય જેટલું સ્પીડમાં ધબકારા કરે એટલું જ આપણી ઓક્સિજન લેવાની જે ક્ષમતા છે એમાં વધારો થાય અને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એ મળી રહે. પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ છે એ સંકોચાઈ જતા હોય છે અને રુધિરની પ્રાપ્યતા છે એ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે દોડવાની કે લડવાની ક્રિયા કરતા હોય ત્યારે જે આપણું પાચન તંત્ર છે અને જે ત્વચા એટલે કે ચામડી છે એમાં જે નાની નાની ધમનીઓ આવેલી હોય છે એમની આસપાસના જે સ્નાયુઓ છે એ સંકોચાઈ જાય છે અને રુધિરની પ્રાપ્યતા છે એ ઓછી થઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. જે રુધિરનું સંકોચન થઈ ગયું સ્નાયુઓનું, ત્યાં રુધિરની જરૂરિયાત છે એ ઓછી થઈ ગઈ. આવી જરૂરિયાત રુધિરની જ્યાં ઓછી થઈ ગઈ તો રુધિર ત્યાંથી જે વધારાનું છે એ ક્યાં, તો કે આપણા કંકાલ સ્નાયુ તરફ. આપણે જે ક્રિયા કરતા હોય, દોડવાની ક્રિયા કરતા હોય તો આપણા પગ બાજુ, અને આપણે લડવાની ક્રિયા કરતા હોય તો હાથ તો પગ, જેના વડે આપણે લડવાની ક્રિયા કરતા હોય એ કંકાલ સ્નાયુ તરફ આ રુધિરનો પ્રવાહ છે એ વધી જાય છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર છે એ વધવા લાગે છે. ઉરોદર પટલ જે ફેફસાની નીચે પડદો આવેલો છે, પટલ આવેલો છે, એ અને પાંસળીઓના સ્નાયુઓનું જે સંકોચન છે એ થવા લાગે છે, જેનાથી આપણો શ્વસન દર છે 1 મિનિટમાં જેટલી વખત આપણે શ્વાસ લેતા હોઈએ એ શ્વસન દર છે એ વધી જાય છે. આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની સ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયાર કરે છે. હૃદયના ધબકારા વધી જવા, સ્નાયુઓનું સંકોચાઈ જવું, જે તે કંકાલ સ્નાયુ તરફ રુધિરની વધારે જરૂરિયાત હોય ત્યાં રુધિર પહોંચી જાય અને શ્વસન દર વધી જાય. આ બધી ક્રિયાઓ એકસાથે જ્યારે થાય છે ત્યારે આપણે જે તે જગ્યાએ લડવાની કે દોડવાની જે ક્રિયા છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રાણીઓના જે અંતઃસ્ત્રાવો છે એમની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ જણાવવાનું છે. તો કે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો હોય છે. એડ્રિનલ ગ્રંથિ છે તેમાંથી એડ્રીનાલિન સ્ત્રાવ છે એ સ્ત્રવે છે. આમ જે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે તે સ્ત્રાવ છે એ નીકળતો હોય છે. તે રાસાયણિક સંદેશાવાહકો છે
એમાં તમે રાસાયણિક સંદેશા મગજ દ્વારા જે કંઈ પહોંચાડવામાં આવે છે એ પહોંચી જતા હોય છે, તો જે તે ગ્રંથિથી મગજ સુધી પહોંચાડવાના હોય એ પહોંચી જતા હોય છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. એમની જે કાંઈ અંતઃસ્ત્રાવ સ્ત્રવ્યા બાદ જે કાંઈ લક્ષણો છે એ કોષ ઉપર, પેશી ઉપર કે જે તે અંગ ઉપર દેખાઈ આવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. આ જે કંઈ અંતઃસ્ત્રાવો છે એના વહન માટેનું માધ્યમ શું? તો કે એના વહન માટેનું માધ્યમ છે રુધિર છે. તે ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તેનો વધારે સ્ત્રવ કે ઉણપ ચોક્કસ પ્રકારની અનિયમિતતા અથવા તો ખામી છે એ સર્જે છે. જે કાંઈ અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા હોય એ બહુ થોડી માત્રામાં સ્ત્રવતા હોય છે. જો એ વધારે માત્રામાં અથવા તો ઓછી માત્રામાં સ્ત્રવે તો જે તે અંગમાં એની ખામી અથવા તો અનિયમિતતા છે એનું સર્જન થાય છે. ત્યાર પછી છે મનુષ્યમાં જે વૃદ્ધિ છે એની સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો ક્યાં છે? વનસ્પતિના વૃદ્ધિ અને વૃદ્ધિ અવરોધક આ અંતઃસ્ત્રાવોની આપણે વાત કરી હતી. તો મનુષ્યમાં જે વૃદ્ધિ સાથે સંકળાયેલા છે એ અંતઃસ્ત્રાવો જોઈએ. તો કે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંકળાયેલ જે અંતઃસ્ત્રાવ છે એ ક્યાં? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોક્સિન છે. જે એમાં સૌથી પહેલાં જોઈએ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. એ ક્યાં આવેલો હોય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તે શરીરના વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. આ અંતઃસ્ત્રાવ ક્યાં આવેલો? તો કે પિટ્યુટરી ગ્રંથિમાં. અને શરીરના વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. એવું નથી કે એમાંથી વધારે પ્રમાણમાંથી અંતઃસ્ત્રાવ બહાર નીકળી જાય તો વૃદ્ધિ એકાએક વધી જાય આપણા શરીરની, એકાએક આપણે મોટા લાગવા માંડીએ, અથવા તો જે આપણો વિકાસ છે શરીરના અંગોનો એ ઝડપથી થવા માંડે, પછી અમુક વર્ષો સુધી વિકાસ અને વૃદ્ધિ જ ન થાય. ના, એવું નથી થતું. એ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે, કંટ્રોલ કરે છે. ત્યાર પછી છે થાઇરોક્સિન. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તેના સંશ્લેષણ માટે આયોડિન છે એ ખૂબ જ જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું પણ નિયંત્રણ કરે છે. ગળાના ભાગમાં જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે ત્યાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ આવેલો હોય છે. તેના સંશ્લેષણ માટે આયોડિન છે એ ખૂબ જ જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના જે ચયાપચયની ક્રિયા છે એમનું પણ નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે પણ આવશ્યક છે. તો આ વાત થઈ મનુષ્યના વૃદ્ધિ સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો. ત્યાર પછી છે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનની જે ખામી સર્જાય છે, અનિયમિતતા સર્જાય છે એ સમજાવવાનું છે. કે અંતઃસ્ત્રાવો છે એ નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે. તેમના સાંદ્રતામાં અસંતુલનના કારણે ખામીઓ છે એ સર્જાય છે. આપણે જાણીએ છીએ કે જે કાંઈ અંતઃસ્ત્રાવો છે એ કોઈ પણ ગ્રંથિમાંથી નિયમિત રીતના સ્ત્રવતા હોય છે. એ જો વધારે પ્રમાણમાં અથવા તો ઓછા પ્રમાણમાંથી સ્ત્રવે તો આપણા શરીરનું જે અસંતુલન છે એ ઊભું થઈ જાય છે. ખામીઓ છે એ સર્જાવા લાગે છે. એમાં સૌથી પહેલી છે વધારે ઊંચાઈ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ છે એ ખૂબ જ વધી જાય છે અને અસાધારણ રીતના વધે છે. એટલે જ હાઇટમાં અમુક લોકો છે એ ખૂબ જ ઊંચા હોય છે. બીજી છે વામનતા અથવા તો ઠીંગણાપણું. બાલ્યાવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતાની સ્થિતિ છે એ સર્જાય છે. ઘણાની હાઇટ છે એ ખૂબ જ ઓછી હોય છે. તો આવું શું કામે? તો કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એમાંથી જે અંતઃસ્ત્રાવ જેટલો સ્ત્રવવો જોઈએ એટલો સ્ત્રવતો નથી. ત્યારબાદ ત્રીજી જે ખામી છે એ ગોઈટર. તો કે આપણા આહારમાં આયોડિનની ઉણપથી જે ગળાના ભાગમાં થાઇરોક્સિન નામની ગ્રંથિ આવેલી હોય છે એ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટરનો રોગ છે એ આપણને થાય છે. આ થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે આપણી ફૂલેલી ગરદન છે એ જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ગળાના ભાગે ગાંઠ જેવું લાગે છે એ ગોઈટર રોગ છે. તો કે થાઇરોઇડ જે ગ્રંથિ આવેલી હોય છે એને યોગ્ય માત્રામાં આયોડિન મળતું ન હોય તો આ પ્રકારના રોગ છે એની આપણને જોવા મળે છે. એના માટે આયોડિનયુક્ત મીઠું છે એ ખાવું ખૂબ જ જરૂરી. આપણે હમણાં જ જોયું કે ઘણા બધી ખામીઓ થાય છે. એમાં ચોથી જે ખામી છે એ છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર છે એ ખૂબ જ વધી જાય છે. તેના કારણે મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ છે એ થતી હોય છે. એટલા માટે ડાયાબિટીસના જે કાંઈ રોગીઓ છે એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન છે એ આપવામાં આવે છે જેથી ડાયાબિટીસ છે એને કંટ્રોલ કરી શકાય.
હવે જે અંતઃસ્ત્રાવ છે એના સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત જે કંઈ કાર્ય પદ્ધતિ છે, પ્રણાલી છે, મિકેનિઝમ છે એ સમજાવવાનું છે. તો કે શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ છે એ થવો જરૂરી છે. કે જ્યારે આપણા શરીરને જરૂર હોય ત્યારે યોગ્ય માત્રામાં અંતઃસ્ત્રાવ સ્ત્રવી જાય એ ખૂબ જ જરૂરી બની જાય છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તેના કાર્ય ઉપર અસર થાય છે. જે તે શરીરના ભાગને અંતઃસ્ત્રાવ જે તે સમયે ચોક્કસ સમયે ન મળે તો એનો અંતઃસ્ત્રાવ છે એ શું થાય તો કે કાર્ય કરવાની જે કાંઈ અસર છે એના ઉપર અસર પડે છે. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા માટે એક ક્રિયાવિધિ જરૂરી છે કે કોઈ પણ અંગમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે તો એનું નિયમન થાય, સંકલન થાય એ ખૂબ જ જરૂરી બની જાય છે. શરીરમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રિત પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. આપણા શરીરમાં જે તે જગ્યાએથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે એનું સમય, એમની માત્રા એ બધાનું નિયંત્રણ છે એ થતું રહેતું હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે છે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે અને પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે છે. આ વાત થઈ જ્યારે શરીરમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારની. ઇન્સ્યુલિનના રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે. જે ઇન્સ્યુલિન છે એ આપણા રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તેને કંટ્રોલમાં લઈ આવે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એ ઓછો થઈ જાય છે. આમ જ્યાં સુધી રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય ત્યાં સુધી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એ થતો રહેતો હોય છે. ત્યાર પછી આપણા માનવ શરીરમાં કેટલીક અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે એને બતાવેલી છે. સૌથી પહેલાં જ્યાં તમે એ જુઓ છો એ છે હાઇપોથેલેમસ અંતઃસ્રાવી ગ્રંથિ. બી જ્યાં મગજમાં બીજી આવેલી છે એ પિનિયલ ગ્રંથિ છે. સી તમે જ્યાં જુઓ છો એ છે પિચ્યુટરી ગ્રંથિ. ડી છે એ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. ઈ છે એ કઈ છે તો કે થાઇરોઇડ ગ્રંથિ જે ગળાના ભાગમાં આવેલી હોય છે. એફ છે એ થાઇમસ ગ્રંથિ છે. જી તમે જુઓ છો એ છે યકૃત. એચ છે એ એડ્રિનલ ગ્રંથિ છે. આઈ છે એ મૂત્રપિંડ આવેલું છે. જે છે એ સ્વાદુપિંડ છે કે જ્યાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. કે છે એ અંડપિંડ છે કે જે સ્ત્રીઓમાં આવેલું હોય છે. એલ છે એ ગર્ભાશય છે જે પણ માત્ર ને માત્ર સ્ત્રીઓમાં આવેલું હોય છે. અને સ્મોલ એમ છે એ શુક્રપિંડ કે જે પુરુષમાં આવી ગ્રંથિ છે એ આવેલી હોય છે. તો આ વાત થઈ ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું એક ચેપ્ટર જોશું. થેન્ક યુ.